નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, શું પ્રેમ નિભાવવો અઘરો છે? આજે મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો, તમારા પ્રેમ પર તમને કેટલા ટકા ભરોસો છે? આ વાંચતા જ મને એક સવાલ આવ્યો કે જ્યાં ભરોસાને ટકામાં માપવામાં આવે એને તમે પ્રેમ કહેશો? જ્યાં ભરોસા પર ટકા પૂછવામાં આવે તે પ્રેમ હોતો જ નથી। પ્રેમ એટલે શું? પ્રેમ એટલે ન કોઈ ઈચ્છા, ન કોઈ અપેક્ષા, બાકી તો દોસ્તો, આકર્ષણ અને વાસના જ્યાં આવે એને પ્રેમ ન કહેવાય। પ્રેમમાં પડવું બહુ સહેલું છે, પણ પ્રેમ નિભાવવો બહુ અઘરો બનતો જાય છે। એકબીજાને આદર આપવો, એકબીજાનું સન્માન જાળવવું એ સૌથી વધુ જરૂરી બન્યું છે। પ્રેમમાં થોડાક સમયમાં જ સુકારો લાગવા માંડે છે। નાનકડી વાતે વાંધો પડે એટલે બ્રેકઅપ થઈ જાય છે। તું તારા રસ્તે અને હું મારા રસ્તે એમ કહી દેવું બહુ સહેલું છે। રસ્તે જ્યારે તારો કે મારો ન પણ આપણો હોય ત્યારે જ મંજિલ તરફ પ્રયાણ કરી શકાય છે। હવે યંગસ્ટર્સ એકબીજાને પૂછતા હોય છે કે તારે કેટલા બ્રેકઅપ થયા છે? ગણવા માટે આંગળીના વેઢાનો ઉપયોગ કરવો પડે છે। પ્રેમ હજુ પરવાન ચઢે એ પહેલાં તો બ્રેકઅપ થઈ જાય છે। આમ તો એમાં પણ કંઈ ખાસ ખોટું નથી। ન ફાવે તો ધરાર પ્રેમ કરવાનો કોઈ અર્થ નથી। સવાલ એ પણ છે કે આખરે થોડા જ સમયમાં પ્રેમરસ ખૂટી કેમ જાય છે? પ્રેમમાં અપેક્ષા ન હોવી જોઈએ એવું કહેવાતું રહ્યું છે। જો કે આ વાત તદ્દન ખોટી છે। પ્રેમમાં અપેક્ષાઓ તો રહેવાની જ છે। મારી વ્યક્તિ મારું ધ્યાન રાખે, મારી કેર કરે, મને પેમ્પર કરે એવા અરમાન દરેક વ્યક્તિના હોય છે। અપેક્ષા રાખવામાં કંઈ વાંધો હોતો નથી। અપેક્ષા એવી ન હોવી જોઈએ કે પોતાની વ્યક્તિ સંતોષી ન શકે। આજના સમયમાં બીજો સૌથી મોટો ઇસ્યુ કમિટમેન્ટનો છે। વફાદારી અને જવાબદારી જો હોય તો પ્રેમમાં ઓટ આવતી નથી। સંબંધોનું પણ પોત પાતળું ન પડી જાય એ માટે સ્નેહ ઘટ્ટ રાખવો પડતો હોય છે। ભૂલો થવાની, ઝઘડા થવાના, ગેરસમજ પણ થવાની જ છે। યાદ માત્ર એટલું રાખવાનું હોય છે કે ગમે એવી છે પણ મારી વ્યક્તિ છે। કોઈ માણસ પૂર્ણ હોતો નથી, કોઈ માણસ પરફેક્ટ હોતો નથી। બે વ્યક્તિએ સાથે મળીને પ્રેમને પરફેક્ટ બનાવવાનો હોય છે। કંઈક મેળવવાનો ઘણી વખત એ આધાર બનતો હોય છે કે તમે કેટલું જતું કરી શકો છો। બધાને મેળવવું બધું હોય છે પણ જતું કંઈ કરવું નથી। મારો કક્કો જ સાચો એવી જીદ કરતા પહેલાં એ ચેક કરવું પડે છે કે ખરેખર મારો કક્કો સાચો છે કે નહીં। કક્કો સાચો પડાવીને પણ જો પ્રેમ સજીવન રહેવાનો ન હોય તો પણ તેનો કોઈ અર્થ સરવાનો નથી। એકબીજાને સમય આપો, એકબીજાની વાત સાંભળો અને સૌથી વધુ તો એકબીજાને ફીલ કરો। આપણે ઘણી વખત જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય છે એની સાથે જ ઝઘડતા હોઈએ છીએ અથવા તો તેને ઇગ્નોર પણ કરતા હોઈએ છીએ। માત્ર એક વખત એવો વિચાર કરી જોવાનો કે એ વ્યક્તિ ન હોય તો આપણને ઘણી વખત જે હોય છે એની કદર નથી હોતી।
પોતાની વ્યક્તિ પર શ્રદ્ધા હોવી જોઈએ. અત્યારે થાય છે એવું કે દરેકને એવી વ્યક્તિ જોઈએ છે જે એને પ્રેમ કરે. આવી અપેક્ષા રાખતા પહેલાં માત્ર એટલું વિચારવાનું હોય છે કે હું જે ઈચ્છું છું એ આપું છું ખરું? પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવાની તૈયારી રાખો. છેલ્લે એક સૌથી મહત્ત્વની વાત, શંકા પ્રેમને નાશ કરનાર સૌથી મોટું તત્વ છે. હવે તો પ્રેમીઓ એકબીજાના મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખતા થઈ ગયા છે. સવાલો કરે છે, કોની સાથે સેટિંગ ચાલે છે, એની પોસ્ટ કેમ લાઈક કરી? શંકાના પાયા પર પ્રેમની ઇમારત ટકતી નથી. પ્રેમ માત્ર વાતો કરવાથી કે દેખાડો કરવાથી વર્તાતો નથી. પ્રેમ તો અનુભવાતો હોય છે. પ્રેમની અનુભૂતિ ત્યારે જ થાય છે જ્યારે બંને બાકીની બધી બાબતો બાજુએ મૂકીને એકમેકમાં ઓતપ્રોત હોય. પ્રેમમાં છો તો પ્રેમને માણો. પ્રેમને માણી જાણે એ જ સાચા પ્રેમીઓ હોય છે. પ્રેમના 3 પ્રકાર છે. સત્વગુણી પ્રેમ, બીજું રજોગુણી પ્રેમ, ત્રીજું તમોગુણી પ્રેમ. એક સત્વગુણી પ્રેમ જે સત્ય માટે, ધર્મ માટે અને સમાજના કલ્યાણ માટે હોય છે. આનું નામ સાચો પ્રેમ. બીજું રજોગુણી પ્રેમ જેમાં તમારા મનમાં શંકા કુશંકા આવી જાય છે. તમારા મનમાં થાય છે, મેં તને પ્રેમ કર્યો, બદલામાં તે મને શું આપ્યું? એ સવાલ થાય છે. આવા વાસનાભર્યા સવાલને રજોગુણી પ્રેમ કહેવાય છે. ત્રીજું તમોગુણી પ્રેમ. આવા પ્રકારના પ્રેમને આતંકવાદી પ્રેમ કહેવાય છે. આમાં મનુષ્ય પોતાની સોચવા સમજવાની શક્તિ ગુમાવી દે છે અને પ્રેમને પામવા ગમે તે હદે જઈ શકે છે. આવો પ્રકારનો તમોગુણી પ્રેમથી મનુષ્યને કેવળ નુકસાન જ થાય છે. આવા પ્રકારના પ્રેમને જોઈને મારા મનમાં પણ એક સવાલ આવે છે કે સાચા પ્રેમની પરિભાષા કઈ? પણ દોસ્તો, અહીંયા હું ચોક્કસ કહીશ કે પ્રેમની કોઈ પરિભાષા જ નથી. પ્રેમ એટલે સમજો તો ભાવના છે, કરો તો મશ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લો તો શ્વાસ છે, રચો તો સંસાર છે અને નિભાવો તો જીવન છે. કારણ કે દોસ્તો, પ્રેમ થવો અને કરવો બહુ જ સહેલો છે, પણ સૌથી મુશ્કેલ કાર્ય છે એને નિભાવવું. સાચો પ્રેમ પહેલી નજરે થતો જ નથી. એમાં ઠહેરાવ હોય છે, પરીક્ષાઓ હોય છે અને પરીક્ષામાં ઉણા પણ ઉતરે છે. એકબીજાની આ માન્યા પણ જાળવવાની હોય છે. એમાં વાસનાને કોઈ સ્થાન હોતું જ નથી, કારણ કે તે આ દરેકથી પર હોય છે. કારણ બંનેના મનમાં તાર એકબીજાથી જોડાયેલા હોય છે. પછી ભલે ને એકબીજાથી ગમે તેટલા દૂર હોય, પણ હંમેશા સતત સાથે હોવાનો અહેસાસ એટલે સાચો પ્રેમ. આવા પ્રેમમાં રૂપ, રંગ, બાહ્ય દેખાવ કે વાસનાને કોઈ સ્થાન હોતું જ નથી. એકબીજા પ્રત્યેની લાગણીથી બંને જોડાયેલા હોય છે. એકબીજાનો પડ્યો બોલ ઝીલવા બંને તત્પર હોય છે. સુખમાં દુઃખમાં સતત એકબીજાની સાથે અને જવાબદારીમાં પણ સાથે જ હોય છે. કદાચિત રૂઢિવાદી સમાજ અને એની જવાબદારી રૂપી બેડી જ બંનેને એક થતાં રોકતા હશે. નહીંતર આ જગતમાં કોઈની તાકાત નથી કે સાચા પ્રેમીને એક થતાં રોકી શકે.
મારી દ્રષ્ટિએ પ્રેમ એટલે શું? પહેલું, પ્રેમ એટલે ત્યાગની ભાવના. બીજું, પ્રેમ એટલે બે શરીરનું નહીં પણ બે આત્માનું મિલન. ત્રીજું, પ્રેમ જતાવવાનો નહીં પણ નિભાવવાનો હોય. ચોથું, કોઈની ખોટ મહેસૂસ કરતા બેચેન થઈ જવું, એનું નામ પ્રેમ. પાંચમું, ચૂપ રહીને કરેલો સમજોતો પણ પ્રેમ જ છે. છઠ્ઠું, એકબીજાના દુઃખ દર્દને સમજવાની તાકાત એટલે પ્રેમ. સાતમું, એકબીજાની ભાવના બોલ્યા વગર સમજી જવું એટલે પ્રેમ. આઠમું, એકબીજા વગર ન ચાલે એટલે સાચો પ્રેમ. દોસ્તો, ક્યારેય પણ કોઈના સાચા પ્રેમની મજાક ન ઉડાડતા, કારણ સાચો પ્રેમ એ ત્યાગની નિશાની છે. અહીં મને એક વાત યાદ આવે છે જે હું કીધા વગર નથી રહી શકતી. એક અંધ છોકરી હતી. એના જીવનમાં પણ એક છોકરાના પ્રેમરૂપી ફૂલે દસ્તક આપી અને પોતાના પ્રેમનો એકરાર એ છોકરાએ કર્યો. પણ છોકરી અંધ હતી એટલે એણે કહ્યું, તારા પ્રેમની હું કદર કરું છું, પણ તારી સાથે હું લગ્ન નહીં કરી શકું. તું તારો ફોટો અને ઓળખ આપતો જા. ભવિષ્યમાં જો ભગવાને ચાહ્યું તો હું જરૂર દેખતી થઈ જાઉં. ત્યારે સૌથી પહેલાં હું તને જોવા માંગુ છું. છોકરાએ કર્યું પણ એમ જ. આ વાતને 3 વર્ષ વીતી ગયા. એક દિવસ એ છોકરીને કોઈએ આંખ આપી અને છોકરી દેખતી થઈ ગઈ. અને જ્યાં તેણે પેલા છોકરાનો ફોટો જોયો તો તેના મનમાં હાયકારો નીકળી ગયો, કારણ છોકરો ખૂબ જ કદરૂપો હતો. અને જ્યારે છોકરીએ પોતાનું રૂપ જોયું તો એના મનમાં અભિમાન આવ્યું અને તેણે પેલા છોકરાને ફોન કરીને કહ્યું કે તારી સાથે લગ્ન નહીં કરી શકું, કારણ તારો અને મારો કોઈ મેળ નથી. ત્યારે છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો. સાંભળજો દોસ્તો, છોકરાએ કહ્યું, ભલે તું મને ભૂલી જજે, પણ મેં તને મારી સુંદરમાં સુંદર જે મારા માટે અને વધારે તો તારા માટે જે જરૂરી હતું ને તે મારી આંખ તને આપી છે. તેની સંભાળ તું બરાબર લેજે. આટલું સાંભળીને જ છોકરીના મનમાં પસ્તાવો થાય છે અને પોતાની ભૂલ કબૂલે છે અને છોકરાને કહે છે કે હવેથી તું મારી આ આંખેથી જે તારું મારા પર ઋણ છે એનાથી આ દુનિયા જોઈશ અને બંને એક થઈ જાય છે. દોસ્તો, કહેવાનું તાત્પર્ય એ છે કે તમે કોઈ વ્યક્તિને નહીં પણ એના વ્યક્તિત્વને પ્રેમ કરજો અને કોઈ પણ જાતની અપેક્ષા રાખવી જ નહીં. પછી કોઈની તાકાત નથી કે તમને એક થતાં રોકી શકે. દોસ્તો, સાચા પ્રેમની કદર હંમેશા કરજો. ગમે તેટલી મુશ્કેલી આવે તો તેનો સામનો કરીને ઇતિહાસમાં અમર બની જજો અને તમારી પ્રેમ કહાનીને અધૂરી છોડવા કરતાં તેને પૂરી કરવાની હિંમત જરૂરથી કેળવજો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.